શ્રી વિષ્ણુ પુરાણ પ્રથમ અંશ 15મો અધ્યાય. પ્રચેતાઓના મારીશા નામની કન્યા સાથે લગ્ન, દક્ષ પ્રજાપતિની ઉત્પત્તિ તથા દક્ષની 8 કન્યાઓના વંશનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા, પ્રચેતાઓ તપસ્યામાં લીન રહેવાથી કોઈ પ્રકારની રક્ષા ન થવાના કારણે પૃથ્વીને વૃક્ષોએ ઢાંકી દીધી અને મોટાભાગની પ્રજા નાશ પામી ગઈ. આકાશ વૃક્ષોથી ભરાઈ ગયું હતું. તેથી 10,000 વર્ષો સુધી ન તો વાયુ વહ્યું કે ન પ્રજા પણ કોઈ પ્રકારની ચેષ્ટા કરી શકી. જળમાંથી નીકળ્યા બાદ તે વૃક્ષોને જોઈને પ્રચેતાઓ બહુ ક્રોધિત થયા અને તેમણે રોષપૂર્વક પોતાના મુખેથી વાયુ અને અગ્નિને છોડ્યો. વાયુએ વૃક્ષોને ઉખાડીને સૂકવી નાખ્યા અને પ્રચંડ અગ્નિએ તેમને બાળી નાખ્યા. આ પ્રમાણે તે સમયે ત્યાં વૃક્ષોનો નાશ થવા માંડ્યો. ત્યારે તે ભયંકર વૃક્ષપ્રલય જોઈને થોડાક વૃક્ષો બાકી રહ્યા. ત્યારે તેમના રાજા સોમે પ્રજાપતિ પ્રચેતાઓની પાસે જઈને કહ્યું, હે નૃપતિગણ, તમે ક્રોધને શાંત કરો અને હું જે કંઈ કહું છું તે સાંભળો. હું વૃક્ષો સાથે તમારા લોકોની સંધિ કરાવી દઈશ. વૃક્ષોથી ઉત્પન્ન થયેલી આ સુંદર રત્ન સ્વરૂપ કન્યાના ભવિષ્યને મેં અગાઉથી જ ભવિષ્ય જાણીને પોતાના કિરણોથી પાલન પોષણ કર્યું છે. વૃક્ષોની આ કન્યા મારીશા નામે પ્રસિદ્ધ છે. આ મહાભાગીને એ માટે જ ઉત્પન્ન કરાઈ છે કે તે અવશ્ય તમારા વંશને વધારનારી તમારી પત્ની થાય. મારા અને તમારા લોકોના અડધા તેજથી આનાથી પરમ વિદ્વાન દક્ષ નામના પ્રજાપતિ ઉત્પન્ન થશે. તે તમારા લોકોના તેજ સહિત મારા અંશથી ઉત્પન્ન થઈને પોતાના તેજના કારણે અગ્નિ જેવા થશે અને પ્રજાની ખૂબ વૃદ્ધિ કરશે. પૂર્વકાળમાં વેદતાઓએ શ્રેષ્ઠ એક કંડુ નામના મુનીશ્વર હતા. તેમણે ગોમતી નદીના પરમ રમણીય તટ ઉપર કઠોર તપ કર્યું. ત્યારે ઇન્દ્રએ તેમને તપોભ્રષ્ટ કરવા માટે પ્રમલોચા નામની ઉત્તમ અપ્સરાને નિયુક્ત કરી. તે સુંદર હાસ્યવાળી અપ્સરાએ તે ઋષિ શ્રેષ્ઠને વિચલિત કરી દીધા. તેના દ્વારા શુદ્ધ થઈને તેઓ સૌથી પણ વધુ વર્ષો સુધી વિષયાસક્ત ચિત્તે મંદરાચલની કંદરામાં રહ્યા. ત્યારે હે મહાભાગ, એક દિવસ તે અપ્સરાએ કંડુ ઋષિને કહ્યું, હે બ્રહ્મન, હવે હું સ્વર્ગલોકમાં જવા ઈચ્છું છું. તમે પ્રસન્નતાપૂર્વક મને આજ્ઞા આપો. તેના આ પ્રમાણે કહેવાથી તેમાં આસક્ત થયેલા મુનિએ કહ્યું, ભદ્રે, હજી બીજા થોડા દિવસ રહો. તેમના આ પ્રમાણે કહેવાથી તે સુંદરીએ મહાત્મા કંડુની સાથે બીજા 100 વર્ષ સુધી રહીને અનેક પ્રકારના ભોગ ભોગવ્યા. તો પણ તેના દ્વારા એવું પૂછવાથી કે ભગવાન, મને સ્વર્ગલોકમાં જવાની આજ્ઞા આપો, ઋષિએ એ જ કહ્યું કે હજી વધારે રોકાઓ. ત્યાર પછી 100 વર્ષથી પણ કેટલોક સમય વધારે વીતી ગયા બાદ તે સુમુખીએ પ્રણયુક્ત હાસ્યથી પ્રિય વચનોથી ફરી કહ્યું, બ્રહ્મન, હવે હું સ્વર્ગમાં જાઉં છું. આ સાંભળીને મુનિએ તે મોટી આંખોવાળી અપ્સરાને આલિંગન કરીને કહ્યું, અરે સુંદરી, હે ભ્રુકુટીવાળી, હવે તો હું ઘણા દિવસો માટે ચાલી જશે, તેથી ક્ષણભર તો ઊભી રહે. ત્યારે તે સુશ્રોણીએ ઋષિની સાથે ક્રીડા કરતી રહીને ફરી 200 વર્ષથી કંઈક ઓછા સમય સુધી રોકાઈ. હે મહાભાગ, આ પ્રમાણે જ્યારે તે સુંદરી સ્વર્ગલોકમાં જવાનું કહેતી ત્યારે કંડુ ઋષિ તેને એવું જ કહેતા કે હમણાં રોકાઈ જા. મુનિના આ પ્રમાણે કહેવાથી પ્રણયભંગની પીડાને જાણનારી તે દક્ષિણાએ પોતાના દાક્ષિણીય વશ તથા મુનિના શ્રાપથી ભયભીત થઈને તેમને ન છોડ્યા.
તથા તે મહર્ષિ મહોદયનો પણ કામાસક્ત ચિત્તથી તેની સાથે રાત દિવસ રમણ કરતા કરતા તેનામાં નિત્ય નવો પ્રેમ વધતો ગયો. એક દિવસ તે મુનિવર ઘણી જ ઉતાવળથી પોતાની કુટીરમાંથી નીકળ્યા. તેઓ નીકળ્યા તે સમયે સુંદરી બોલી, તમે ક્યાં જાઓ છો? તેના આ પ્રમાણે પૂછવાથી મુનિએ કહ્યું, હે સુબે, દિવસ અસ્ત થઈ ગયો છે, તેથી હું સંધ્યોપાસના કરીશ, અન્યથા નિત્યક્રિયા નષ્ટ થઈ જશે. ત્યારે સુંદર દંત પંક્તિવાળી મુનીશ્વરીને હસીને કહ્યું, હે સર્વધર્મજ્ઞ, શું આજે જ તમારો દિવસ અસ્ત થયો છે? હે વિપ્ર, અનેક વર્ષો બાદ આજે તમારો દિવસ અસ્ત થયો છે, એનાથી કહો તો ખરા, કોને આશ્ચર્ય નહીં થાય? મુનિ બોલ્યા, ભદ્રે, નદીના આ સુંદર તટ પર તમે આજે સવારે જ તો આવી છો. મને બરાબર યાદ છે. મેં આજે જ તમને પોતાના આશ્રમમાં પ્રવેશ કરતા જોયા હતા. હવે દિવસ સમાપ્ત થતાં આ સંધ્યાકાળ થયો છે. પછી સાચું બોલો, આવો ઉપહાસ શા માટે કરો છો? પ્રમલોચા બોલી, બ્રહ્મન, તમારું આ કથન કે તમે સવારે જ આવી છો બરાબર જ છે, એમાં અસત્ય નથી. પરંતુ સમયને તો આજે સેંકડો વર્ષ વીતી ચૂક્યા છે. સોમે કહ્યું. ત્યારે તે વિપ્રવરે તે વિશાલાક્ષીને થોડું ગભરાઈને પૂછ્યું, અરે ભીરુ, સાચે સાચું જણાવ, તારી સાથે રમણ કરતા મને કેટલો સમય વીતી ગયો? પ્રમલોચાએ કહ્યું, અત્યાર સુધીમાં 907 વર્ષ 6 મહિના અને 3 દિવસ પણ વીતી ચૂક્યા છે. ઋષિ બોલ્યા, અરે ભીરુ, આ તું સાચું કહે છે કે પછી મારો ઉપહાસ કરે છે? મને તો એમ જ લાગે છે કે હું આ જગ્યાએ તારી સાથે માત્ર એક જ દિવસ રહ્યો છું. પ્રમલોચા બોલી, હે બ્રહ્મન, તમારી સામે હું અસત્ય કઈ રીતે બોલી શકું? અને વળી ખાસ કરીને તે સમયે કે જ્યારે તમે પોતાના ધર્મ માર્ગનું અનુસરણ કરવા તૈયાર થઈને મને પૂછી રહ્યા છો. સોમે કહ્યું, હે રાજકુમારો, તેના આ સત્ય વચન સાંભળીને મુનિએ મને ધિક્કાર છે, મને ધિક્કાર છે એવું કહીને પોતે જ પોતાનું ઘણું ખરું ખોટું કહ્યું. મુનિ બોલ્યા, અહો, મારું તપ નષ્ટ થઈ ગયું. જે બ્રહ્મ જ્ઞાનીઓનું ધન હતું તે લૂંટાઈ ગયું અને વિવેક બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. અહો, સ્ત્રીને તો કોઈને મોહ ઉપજાવ્યા માટે જ રચી છે. મારે મારા મનને જીતીને 6 ઉર્મિઓથી અતીત પર બ્રહ્મને જાણવા જોઈએ, જેણે મારી આ પ્રકારની બુદ્ધિને નષ્ટ કરી દીધી છે. તે કામરૂપી મહાગ્રહને ધિક્કાર છે. નરકના માર્ગરૂપી આ સ્ત્રીના સંગથી વેદ જ્ઞાતા ભગવાનની પ્રાપ્તિના કારણરૂપી મારા તમામ વ્રતો નષ્ટ થઈ ગયા. આ પ્રમાણે તે ધર્મજ્ઞ મુનિવરે પોતે જ પોતાની નિંદા કરતા રહીને ત્યાં બેઠેલી તે અપ્સરાને કહ્યું, અરે પાપીણી, હવે તારી જ્યાં ઈચ્છા હોય ત્યાં ચાલી જા. તે પોતાના હાવભાવથી મને મોહિત કરીને ઇન્દ્રનું કાર્ય હતું તે પૂરું કરી લીધું. હું મારા ક્રોધથી પ્રજ્વલિત થયેલા અગ્નિ દ્વારા તને ભસ્મ કરતો નથી, કેમ કે સજ્જનોની મિત્રતા 7 ડગલા સાથે રહેવાથી જ થઈ જાય છે, અને હું તો તારી સાથે રહી ચૂક્યો છું. અથવા એમાં તારો દોષ પણ શું છે કે હું તારા પર ક્રોધ કરું? દોષ તો બધો મારો જ છે, કારણ કે હું અત્યંત અજિતેન્દ્રિય છું. તું મોહમાયાનો ખજાનો અને અત્યંત નિંદનીય છે. હાય, તે ઇન્દ્રના સ્વાર્થ માટે મારી તપસ્યા નષ્ટ કરી નાખી. તને ધિક્કાર છે. સોમે કહ્યું. તે બ્રહ્મર્ષિ સુંદરીને જ્યાં સુધી આ પ્રમાણે કહેતા રહ્યા ત્યાં સુધી તે પરસેવાથી રેબઝેબ થઈને ધ્રુજતી રહી. આ પ્રમાણે જેનું સંપૂર્ણ શરીર પરસેવાથી નીતરતું હતું અને જે ભયથી ધ્રુજી રહી હતી, એવી તે પ્રમલોચનાએ
મુનિશ્રેષ્ઠ કંડુએ ક્રોધપૂર્વક કહ્યું, અરે તું ચાલી જા. ત્યારે વારંવાર આ પ્રમાણે તિરસ્કાર કરવાથી તે અપ્સરા આશ્રમમાંથી નીકળીને આકાશ માર્ગે જતા જતા તેણે પોતાનો પસીનો વૃક્ષોના પાંદડાથી લૂછ્યો. તે બાળા વૃક્ષોના નવા લાલ લાલ પાંદડા સાથે પોતાના પરસેવાથી નીતરતા શરીરને લૂછતી રહી એક વૃક્ષથી બીજા વૃક્ષ પર પસાર થતી હતી. તે સમયે ઋષિએ તેના શરીરમાં જે ગર્ભ સ્થાપિત કર્યો હતો તે પણ રોમાંચથી નીકળેલા પરસેવા રૂપે તેના શરીરમાંથી બહાર નીકળી આવ્યો. તે ગર્ભને વૃક્ષોએ ગ્રહણ કરી લીધો, તેને વાયુએ એકત્રિત કરી દીધો અને હું મારા કિરણોથી તેનું પોષણ કરવા લાગ્યો. એના કારણે તે ગર્ભ ધીરે ધીરે વૃદ્ધિ પામ્યો. વૃક્ષના અગ્રભાગથી ઉત્પન્ન થયેલી તે મારીશા નામની સુંદર મુખવાળી કન્યા તમને વૃક્ષો સમર્પિત કરશે. તેથી હવે આ ક્રોધ શાંત કરો. આ પ્રમાણે વૃક્ષોથી ઉત્પન્ન થયેલી તે કન્યા પ્રમલોચાની પુત્રી છે તથા કંડુ મુનિની, મારી અને વાયુની પણ પુત્રી છે. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, ત્યારે આમ વિચારીને કે પ્રચેતાઓ યોગ ભ્રષ્ટની કન્યા હોવાથી મારી સાને વરવા યોગ્ય ન માને એમ સમજીને સોમદેવે કહ્યું, સાધુ શ્રેષ્ઠ, ભગવાન કંડુ પણ તપક્ષીણ થઈ જવાથી પુરુષોત્તમ ક્ષેત્ર નામના ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાને ગયા. અને હે રાજપુત્રો, ત્યાં તે મહાયોગી એકનિષ્ઠ થઈને એકાગ્રચિતે બ્રહ્મપાર મંત્રનો જપ કરતા કરતા ઊંચા હાથ રાખીને શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના કરવા માંડ્યા. પ્રચેતાઓ બોલ્યા, અમે કંડુ મુનિનું બ્રહ્મપાર નામનું પરમ સ્તોત્ર સાંભળવા ઈચ્છીએ છીએ, જેનો જપ કરતા કરતા તેમણે શ્રી કેશવની આરાધના કરી. સોમે કહ્યું, હે રાજકુમારો, તે મંત્ર આ પ્રમાણે છે. શ્રી વિષ્ણુ ભગવાન સંસાર માર્ગનો અંતિમ સમય છે. એમનો પાર પામવો કઠણ છે. તે પરથી પણ પર અર્થાત અનંત છે. તેથી સત્ય સ્વરૂપ તપોનિષ્ઠ મહાત્માઓને જ તે પ્રાપ્ત થઈ શકે છે, કેમ કે તે અનાત્મ પ્રપંચથી પર છે તથા ઇન્દ્રિયોથી અગોચર પરમાત્મા છે અને પાલક અને પૂર્ણ કરનારા છે. તે કારણના કારણ, એના પણ કારણ અને એના પણ કારણના પણ પરમ કારણ છે. અને આ પ્રમાણે સમસ્ત કર્મ અને કર્તા વગેરે સહિત કાર્યરૂપે સ્થિત સંપૂર્ણ પ્રપંચનું પાલન કરે છે. બ્રહ્મા જ પ્રભુ છે, બ્રહ્મ જ સર્વજીવ રૂપ છે અને બ્રહ્મ જ સર્વ પ્રજાના સ્વામી તથા અવિનાશી છે. તે બ્રહ્મ અવ્યય, નિત્ય અને અજન્મા છે તથા તેજ, ક્ષય વગેરે સમસ્ત વિકારો રહિત વિષ્ણુ છે. કારણ કે તે અક્ષર, અજન્મા અને નિત્ય બ્રહ્મ જ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ છે. તેથી મારા રાગ વગેરે દોષો શાંત થાવ. આ બ્રહ્મપાર નામક પરમ સ્તોત્રનો જપ કરતા રહીને શ્રી કેશવની આરાધના કરવાથી તે મુનીશ્વરે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી. જે પુરુષ આ સ્તોત્રનો દરરોજ પાઠ કરે કે સાંભળે છે તે કામ વગેરે સઘળા દોષોથી મુક્ત થઈને પોતાના મનોવાંછિત ફળને પ્રાપ્ત કરે છે. હવે હું તમને એ જણાવું છું કે આ મારીસા પૂર્વજન્મમાં કોણ હતી. આ જણાવી દેવાથી તમારા કાર્યનું ગૌરવ સફળ થશે, અર્થાત તમે પ્રજાવૃત્તિ રૂપી ફળ પ્રાપ્ત કરી શકશો. આ સાધ્વી પોતાના પૂર્વજન્મમાં એક મહારાણી હતી. પુત્રહીન અવસ્થામાં જ પતિ મૃત્યુ પામતા આ મહાભાગાએ પોતાના ભક્તિભાવથી
વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા. તેની આરાધનાથી પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાને પ્રકટ થઈને કહ્યું, હે સુબે, વર માંગ. ત્યારે તેણે પોતાની મનોભિલાષા આ પ્રમાણે કહી સંભળાવી, ભગવાન, બાળ વિધવા હોવાના કારણે મારો જન્મ વ્યર્થ ગયો. હે જગતપતે, હું એવી અભાગણી છું કે પુત્રહીન જ ઉત્પન્ન થઈ. તેથી આપની કૃપાથી જન્મો જન્મ મને ઉત્તમ પતિ મળે અને પ્રજાપતિ જેવો પુત્ર થાય. અને હે અઘોક્ષજ, આપની કૃપાથી હું પણ કુળ, શીલ, અવસ્થા, સત્ય, દાક્ષિણ્ય, શીઘ્રકારિતા, અવિસંવાદિતા, સત્વ, વૃદ્ધ સેવા અને કૃતજ્ઞતા વગેરે ગુણો તથા સુંદર રૂપ સંપત્તિથી સંપન્ન અને સૌને પ્રિય લાગનારી અયોનિજા એટલે કે માતાના ગર્ભથી જન્મ લીધા વિના જ ઉત્પન્ન થાઉં. સોમ બોલ્યા, તેના આ પ્રમાણે કહેવાથી વરદાયક પરમેશ્વર દેવાદિદેવ શ્રી ઋષિકેશે પ્રણામ કરવા નમેલી તે બાળાને ઉઠાવીને કહ્યું. ભગવાન બોલ્યા, તારા એક જ જન્મમાં ઘણા પરાક્રમી અને વિખ્યાત કર્મવીર 10 પતિ થશે. અને હે શોભને, તે સમયે તને પ્રજાપતિ જેવો એક મહાપરાક્રમી અને અત્યંત બળવાન પુત્ર પણ પ્રાપ્ત થશે. તે આ સંસારમાં કેટલાય વંશોને ચલાવનારો થશે અને તેના સંતાનો સંપૂર્ણ ત્રિલોકમાં પસરી જશે. તથા તું મારી કૃપાથી ઉદાર, ગુણ સંપન્ન, સુશીલા અને મનુષ્યના ચિત્તને પ્રસન્ન કરનારી અયોનિજા જ ઉત્પન્ન થઈશ. હે રાજપુત્ર, તે વિશાળ નેત્રો વાળીને એમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને તે જ આ મારીસાના રૂપથી ઉત્પન્ન થયેલી તમારી પત્ની છે. શ્રી પરાશરજી બોલ્યા, ત્યારે સોમદેવના કહેવાથી પ્રજેતાઓએ પોતાનો ક્રોધ શાંત કર્યો અને તે મારીસાને વૃક્ષો પાસેથી પત્ની રૂપે ગ્રહણ કરી. તે 10 પ્રજેતાઓથી મારીસાના મહાભાગ દક્ષ પ્રજાપતિનો જન્મ થયો, જે પહેલા બ્રહ્માજીથી ઉત્પન્ન થયા હતા. હે મહામતે, તે મહાભાગ દક્ષે બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કરો, સર્ગ રચના માટે ઉદ્યત થઈને તેમની પોતાની સૃષ્ટિ વધારવા અને સંતાનો ઉત્પન્ન કરવા માટે નીચ ઊંચ તથા 2 પગવાળા અને 4 પગવાળા વગેરે અનેક પ્રકારના જીવોને પુત્ર રૂપે ઉત્પન્ન કર્યા. પ્રજાપતિ દક્ષે પ્રથમ માનસી સૃષ્ટિ કરીને પછી સ્ત્રીઓની ઉત્પન્ન કરી. તેમાંથી 10 ધર્મને અને 13 કશ્યપ ઋષિને આપી તથા કાલ પરિવર્તનમાં નિયુક્ત 27 કન્યાઓ ચંદ્રમા સાથે પરણાવી. તેમનાથી દેવતા, દૈત્ય, નાગ, ગાય, પક્ષી, ગંધર્વ, અપ્સરા અને દાનવ વગેરે ઉત્પન્ન થયા. હે મૈત્રેય, દક્ષના સમયથી જ મૈથુન પ્રજા ઉત્પત્તિની શરૂઆત થઈ છે. તે પહેલા તો અત્યંત તપસ્વી પ્રાચીન સિદ્ધ પુરુષોના તપોબળથી તેમના સંકલ્પ, દર્શન અથવા સ્પર્શ માત્રથી જ પ્રજા ઉત્પન્ન થતી હતી. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે મહામુનિ, મેં તો સાંભળ્યું હતું કે દક્ષ પ્રજાપતિનો જન્મ બ્રહ્માજીના જમણા અંગૂઠાથી થયો હતો. તો પછી તે પ્રજેતાઓના પુત્ર કઈ રીતે થયા? હે બ્રહ્મન, મારા મનમાં એ મોટી શંકા છે કે સોમદેવના દોહિત્ર હોવા છતાં પણ તેઓ ફરી તેમના સસરા થયા. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, પ્રાણીઓની ઉત્પત્તિ અને નાશ નિરંતર થયા કરે છે. આ સંબંધમાં ઋષિઓ તથા અન્ય દિવ્ય દ્રષ્ટિના પુરુષોને કોઈ મોહ થતો નથી. હે મુનિશ્રેષ્ઠ, આ દક્ષ વગેરે દરેક યુગમાં થાય છે અને પાછા લીન થઈ જાય છે. એમાં વિદ્વાનોને કોઈ પ્રકારની શંકા થતી નથી. હે ત્રિજોત્તમ,
એમનામાં પહેલા કોઈ પ્રકારની મોટાઈ કે લઘુતા પણ ન હતી. તે સમયે તપ અને પ્રભાવથી જ તેમની મોટાઈનું કારણ બનતું હતું. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે બ્રહ્મન, આપ મને દેવ, દાનવ, ગંધર્વ અને રાક્ષસોની ઉત્પત્તિ વિસ્તારથી સંભળાવો. શ્રી પરાશરજી બોલ્યા, હે મહામુને, સ્વયંભૂ ભગવાન બ્રહ્માજીની એવી આજ્ઞા થવાથી કે તમે પ્રજા ઉત્પન્ન કરો, દક્ષે પૂર્વકાળમાં જે પ્રમાણે પ્રાણીઓની રચના કરી હતી તે સાંભળો. તે સમયે પહેલા તો દક્ષે ઋષિ, ગંધર્વ, અસુર અને સર્પ વગેરે માનસિક પ્રાણીઓને જ ઉત્પન્ન કર્યા. આ પ્રમાણે સર્જન કરતા જ્યારે તેમની તે પ્રજામાં અપેક્ષા મુજબ વિશેષ વૃદ્ધિ ન થઈ, ત્યારે તે પ્રજાપતિએ સૃષ્ટિની વૃદ્ધિ માટે મનમાં વિચાર કરીને મૈથુન ધર્મથી અનેક પ્રકારની પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છાથી વિરણ પ્રજાપતિની અત્યંત તપસ્વીની અને લોકધારિણી પુત્રી અસિકની સાથે લગ્ન કર્યા. ત્યાર પછી પરાક્રમી પ્રજાપતિ દક્ષે સર્ગની વૃદ્ધિ માટે પોતાની પત્ની અસિકનીથી 5,000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમને પ્રજાવૃદ્ધિના ઈચ્છુક જોઈ પ્રિયવાદી દેવર્ષિ નારદે તેમની પાસે જઈને આ પ્રમાણે કહ્યું, હે મહાપરાક્રમી, તમારા લોકોની ચેષ્ટા પ્રજા ઉત્પન્ન કરવાની લાગે છે, તો મારી વાત સાંભળો. દુઃખની વાત છે કે તમે લોકો હજુ તદ્દન અજ્ઞાની છો, કેમ કે તમે આ પૃથ્વીનો મધ્ય, ઉપરનો ભાગ અને અધઃ, નીચેનો ભાગ એ વિશે કંઈ જ જાણતા નથી. તો પછી પ્રજાની રચના કઈ રીતે કરશો? જુઓ, તમે આ બ્રહ્માંડમાં ઉપર, નીચે અને આજુબાજુ બધે જ સ્વેચ્છાથી વિના અવરોધે જઈ શકો છો. તેથી હે અજ્ઞાનીઓ, તમે બધા મળીને આ પૃથ્વીનો છેડો ક્યાં છે એ કેમ જોતા નથી? નારદજીના વચન સાંભળીને તે બધા જુદી જુદી દિશાઓમાં ચાલ્યા ગયા. અને સમુદ્રમાં ગયેલી નદીઓ જે રીતે પાછી ફરતી નથી, તે રીતે તેઓ પણ આજ સુધી પાછા ન આવ્યા. આ પ્રમાણે ચાલ્યા જવાથી પ્રજેતાઓના પુત્ર દક્ષે વૈરુણીથી 1,000 પુત્ર ઉત્પન્ન કર્યા. તે સબલા અશ્વગણો પણ પ્રજાની વૃદ્ધિની ઈચ્છા ધરાવતા હતા. પરંતુ હે બ્રહ્મન, તેમને નારદજીએ પૂર્વની જે વાત કરી, ત્યારે તે બધા પરસ્પર એકબીજાને કહેવા માંડ્યા, મહામુને, નારદજી તો બરાબર કહે છે, અમને પણ એમાં સંદેહ નથી. આપણા ભાઈઓના માર્ગનું જ અવલંબન કરવું જોઈએ. આપણે પણ પૃથ્વીનું પરિમાણ જાણીને જ સૃષ્ટિ રચીશું. આ પ્રમાણે તેઓ પણ તે જ માર્ગે સર્વે દિશાઓમાં ચાલ્યા ગયા અને સમુદ્રમાં ગયેલી નદીઓની જેમ આજ સુધી પાછા ન ફર્યા. હે દ્વિજ, ત્યારથી જો ભાઈને શોધવા માટે ભાઈ જ જાય તો તે નષ્ટ થઈ જાય છે. તેથી જ્ઞાની પુરુષે આમ ન કરવું જોઈએ. તે પુત્રો પણ ચાલ્યા ગયા એવું જાણીને મહાભાગ દક્ષ પ્રજાપતિ નારદજી પર બહુ ક્રોધિત થયા અને તેમને શ્રાપ આપી દીધો. હે મૈત્રેય, મેં સાંભળ્યું છે કે ફરી તે વિદ્વાન પ્રજાપતિએ પ્રજાવૃત્તિની ઈચ્છાથી વૈરુણીથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. તેમાંથી તેમણે 10 ધર્મને, 13 કશ્યપને, 27 ચંદ્રમાને અને 4 અરિષ્ટનેમિને આપી, તથા 2 બહુપુત્રને, 2 અંગીરાને અને 2 કૃષ્ણ અશ્વને પરણી. હવે તેમના નામ સાંભળો: અરુંધતી, વસુ, યામી, લંબા, ભાનુ, મરુત્વતી, સંકલ્પા, મહુરતા, સાધ્યા અને વિશ્વા. આ 10 ધર્મની પત્નીઓ હતી. હવે તમે તેમના પુત્રોનું વિવરણ સાંભળો. વિશ્વાના પુત્ર વિશ્વેદેવા હતા. સાધ્યાથી સાધ્ય ગણો થયા. મરુત્વતીથી મરુત્વાન
અને વસુથી વસુગણ થયા, તથા ભાનુથી ભાનુ અને મૌવ્રતાથી મૌવ્રતાભિમાની દેવતાઓ થયા. લંબાથી ઘોષ, યામીથી નાગવીથી અને અરુંધતીથી સમગ્ર પૃથ્વી વિષયક પ્રાણી તથા સંકલ્પાથી સર્વાત્મક સંકલ્પની ઉત્પત્તિ થઈ. અનેક પ્રકારના વસુ, જેમના પ્રાણ છે એવા જ્યોતિ વગેરે 8 વસુઓ પ્રસિદ્ધ છે. હવે હું તેમના વંશનો વિસ્તાર કહું છું. તેમના નામ આપ, ધ્રુવ, સોમ, ધર્મ, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ કહેવાય છે. આપના પુત્ર વૈતંડ, શ્રમ, શાંત અને ધ્વનિ થયા, તથા ધ્રુવના પુત્ર લોક સંહારક ભગવાન કાલ થયા. ભગવાન વર્ચા સોમના પુત્ર હતા, જેનાથી પુરુષ તેજસ્વી થઈ જાય છે. અને ધર્મના તેમની પત્ની મનોહરાથી દ્રવિણ, હુત તથા હવ્યવહ અને શિશિર, પ્રાણ અને વરુણ નામના પુત્ર થયા. અનિલની પત્ની શિવા હતી, તેનાથી અનિલના મનોજવ અને અવિજ્ઞાત ગતિ આ 2 પુત્ર થયા. અગ્નિના પુત્ર કુમાર સાંઠાથી ઉત્પન્ન થયા હતા. તે કૃતિકાઓના પુત્ર હોવાથી કાર્તિકેય કહેવાયા. શાક, વિશાખ અને નૈગ્યમેય નામના ભાઈ હતા. દેવલ નામના ઋષિને પ્રત્યુષના પુત્ર કહે છે. આ દેવલને પણ 2 ક્ષમાશીલ અને મનીષી પુત્ર થયા. બૃહસ્પતિની બહેન વર્ષતી, જે બ્રહ્મચારિણી અને સિદ્ધ યોગિની હતી તથા અનાસક્ત ભાવે સમસ્ત ભૂમંડળમાં વિચરતી હતી, તે 8મા વસુ પ્રભાસની પત્ની થઈ, જેનાથી હજારો શિલ્પો કરતા અને દેવતાઓના શિલ્પી મહાભાગ પ્રજાપતિ વિશ્વકર્માનો જન્મ થયો, જે સમસ્ત શિલ્પકારોના શ્રેષ્ઠ અને સર્વ પ્રકારના આભૂષણો બનાવનારા થયા, તથા જેમણે દેવતાઓના તમામ વિમાનોની રચના કરી અને જે મહાત્માની શિલ્પ વિદ્યાના આધારે અનેક મનુષ્યો પોતાનું જીવન નિર્વાહ કરે છે, તે વિશ્વકર્માના 4 પુત્ર હતા. તેમના નામ સાંભળો. તેમના નામ અજેકપાદ, અહિબુર્ધન્ય, તવષ્ટા અને પરમ પુરુષાર્થી રુદ્ર હતા. એમાંથી તવષ્ટાના પુત્ર મહાતપસ્વી વિશ્વરૂપ હતા. હે મહામુનિ, હર, બહુરૂપ, ત્રંબક, અપરાજિત, વૃષાકપી, શંભુ, કપર્દી, રૈવત, મૃગવ્યગ્ધ, સર્વ અને કપાલી, એમને 3 લોકના આધીશ્વર એકાદશ રુદ્ર કહેવામાં આવે છે. આવા સેંકડો મહાતેજસ્વી એકાદશ રુદ્ર પ્રસિદ્ધ છે. જે કશ્યપજીની પત્નીઓ થઈ, તેમના નામ અદિતિ, દિતિ, દનુ, અરિષ્ટા, સુરસા, ખસા, સુરભી, વિંતા, તામ્રા, ક્રોધવશા, ઈરા, કદ્રુ અને મુનિ હતા. હે ધર્મજ્ઞ, હવે તમે તેમના સંતાનોનું વિવરણ સાંભળો. પૂર્વ મન્વંતરમાં તૃષિત નામના 12 શ્રેષ્ઠ દેવતાઓ હતા. તેઓ યશસ્વી સુરશ્રેષ્ઠ ચાક્ષુષ મન્વંતર પછી વૈવસ્વત મન્વંતરમાં હયાત હોવાથી એકબીજાની પાસે જઈને મળ્યા અને પરસ્પર કહેવા લાગ્યા, હે દેવતાઓ, આવો, આપણે તુરત જ અદિતિના ગર્ભમાં પ્રવેશ કરીને આ વૈવસ્વત મન્વંતરમાં જન્મ લઈએ, એમાં જ આપણું હિત છે. આ પ્રમાણે ચાક્ષુષ મન્વંતરમાં નિશ્ચય કરીને તે બધાએ મરીચિના પુત્ર કશ્યપજીને ત્યાં દક્ષ કન્યા અદિતિના ગર્ભથી જન્મ લીધો. તેનાથી ઉત્પન્ન અત્યંત તેજસ્વી વિષ્ણુ, ઇન્દ્ર, અરિયામા, ધાતા, તવષ્ટા, પૂષા, વિવસ્વાન, સવિતા, મૈત્ર,
વરુણ, અંશુ અને ભગ નામે દ્વાદશ આદિત્યો કહેવાયા. આ પ્રમાણે પહેલા 400 મન્વંતરમાં જે તુષિત નામના દેવતાઓ હતા તે જ વૈવસ્વત મન્વંતરમાં 12 આદિત્યો થયા. સોમની જે 27 સુવ્રતા પત્નીઓ વિશે પહેલા કહેવામાં આવ્યું છે તેઓ બધી નક્ષત્ર યોગિનીઓ છે અને તે નામે જ પ્રસિદ્ધ છે. તે અત્યંત તેજસ્વીનીઓથી અનેક પ્રતિભાશાળી પુત્રો ઉત્પન્ન થયા. અરિષ્ટનેમી પત્નીઓના 16 પુત્ર થયા. બુદ્ધિમાન બહુપુત્રની પત્ની કપિલા, અતિલોહિતા, પિતા અને અશિતા નામના 4 પ્રકારની વિદ્યુત કહેવાય છે. બ્રહ્મર્ષિઓ દ્વારા સત્કારિત ઋચાઓના અભિમાની શ્રેષ્ઠ દેવતાઓ પ્રત્યંગિરાથી ઉત્પન્ન થયા છે તથા શાસ્ત્રોના અભિમાની દેવપહરણ નામના દેવતાઓ દેવશ્રી કૃષા અશ્વના સંતાન કહેવાય છે. હે તાત, 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, પ્રજાપતિ અને વષ્ટકાર આ 33 વેદોક્ત દેવતાઓ પોતાની ઈચ્છા અનુસાર જન્મ ધારણ કરનારા છે. એવું કહેવાય છે કે આ લોકમાં તેમની ઉત્પત્તિ અને નિરોધ એટલે કે નાશ નિરંતર થયા કરે છે. એ બધા 1000 યુગ પછી ફરી ફરી ઉત્પન્ન થતા રહે છે. હે મૈત્રેય, જે પ્રમાણે સંસારમાં સૂર્યનો ઉદય અને અસ્ત નિરંતર થયા કરે છે તે જ પ્રમાણે દરેક યુગમાં આ દેવતાઓનો પણ જન્મ થતો રહે છે. અમે સાંભળ્યું છે કે દિતિને કશ્યપજીના તેજથી પરમ દુર્જી હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ નામે 2 પુત્રો તથા સિંહિકા નામે 1 કન્યા થઈ, જેના લગ્ન વિપ્રચિતિ સાથે થયા હતા. હિરણ્યકશિપુના અત્યંત તેજસ્વી અને મહાપરાક્રમી અનુહલાદ, હલાદ, બુદ્ધિમાન પ્રહલાદ અને સંહલાદ નામે 4 પુત્ર થયા, જે દૈત્ય વંશની વૃદ્ધિ કરનારા હતા. હે મહાભાગ, તેમનામાં પ્રહલાદજી સર્વત્ર સમદર્શી અને જીતેન્દ્રિય હતા, જેમણે વિષ્ણુ ભગવાનની પરમ ભક્તિનું વર્ણન કર્યું હતું. જેમને દૈત્યરાજ દ્વારા બાળવાનો પ્રયાસ કરનાર અગ્નિ તેમના સર્વ અંગોમાં વ્યાપી ગયો હોવા છતાં તેમના હૃદયમાં વાસુદેવ ભગવાન સ્થિત હોવાથી બાળી શક્યો નહીં. જે મહાબુદ્ધિમાન બંધાઈને સમુદ્રના જળમાં પડ્યા આમ તેમ હાલવા ડોલવાથી સંપૂર્ણ પૃથ્વી હાલવા માંડી હતી. જેમનું પર્વત જેવું કઠોર શરીર સર્વત્ર ભગવત ચિત્તમાં રહેવાના કારણે દૈત્યરાજ દ્વારા છોડવામાં આવેલા અસ્ત્ર શસ્ત્રથી પણ વિંધાયું નહીં. દૈત્યરાજ દ્વારા પ્રેરિત વિશ્વરૂપી અગ્નિથી પ્રજ્વલિત મુખવાળા સર્પ પણ તે મહાતેજસ્વીનો અંત ન કરી શક્યા. જેમણે ભગવત સ્મરણ રૂપી કવચ ધારણ કર્યા હોવાથી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા પથ્થરોના પ્રહાર થયા છતાં પોતાના પ્રાણ છોડ્યા નહીં. સ્વર્ગ નિવાસી દૈત્યપતિ દ્વારા ઉપરથી ફેંકી દેવા છતાં જે મહામતીને પૃથ્વીએ પાસે જઈને પોતાના ખોળામાં લઈ લીધો. ચિત્તમાં શ્રી મધુસૂદન ભગવાનનું સ્મરણ થતું હોવાથી દૈત્યરાજ દ્વારા નિયુક્ત કરેલ સૌને શોષણ કરનારો વાયુ જેમના શરીરનો સ્પર્શ કરીને શાંત થઈ ગયો. દૈત્યેન્દ્ર દ્વારા આક્રમણ કરવા માટે તૈયાર રાખેલા મદમસ્ત દિગ્ગજોના દાંત જેમના વક્ષ સ્થળમાં લાગવાથી તૂટી ગયા અને તેમનો બધો મદ ઉતરી ગયો. પૂર્વકાળમાં દૈત્યરાજના પુરોહિતોની ઉત્પન્ન કરેલી કૃત્યા પણ તે ગોવિંદમાં આસક્ત ચિત્તના ભક્તરાજના અંતનું કારણ બની ન શકી. જેમના ઉપર છોડેલી અતિ માયાવી સંબરાસુરની હજારો માયાઓ શ્રી કૃષ્ણના ચક્રથી વ્યર્થ થઈ ગઈ. જે બુદ્ધિશાળી અને દૈત્યરાજના રસોયાના લાવેલા હળાહળ વિષને નિર્વિકાર ભાવે પચાવી લીધું.
જેઓ આ સંસારમાં સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સંભાવ રાખવા અને પોતાના જેવો જ પરમ પ્રેમ બીજા પ્રત્યે કરતા હતા, અને જેઓ પરમ ધર્માત્મા મહાપુરુષ સત્ય અને શૌર્ય વગેરે ગુણોની ખાણ હતા, તથા સઘળા સાધુ પુરુષો માટે ઉપમાન સ્વરૂપ એટલે આદર્શ હતા. આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 15મો અધ્યાય સમાપ્ત.